છેલ્લા 28 વર્ષથી સતત સામાજિક સેવા આપતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી કચ્છ જિલ્લાના 3 જરૂરતમંદ બહેનોની સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લાના પાટનગર ભુજ ખાતે મંગળવારે યોજાયેલા સાદા સમારોહમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પારુલબેન કારાના હસ્તે ધોણાઈ બોવા અને માધાપર ગામની બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી તેમને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કારોબારી સભ્ય દિનેશભાઈ શાહ માંડવીએ જણાવ્યું હતું કે આ સેવા કાર્ય દાતાશ્રીઓના સહયોગથી શક્ય બન્યું છે. કચ્છ વતન પ્રેમી શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર જુહુ પાર્લા ગોધરા તેમજ મસ્કત ઓમાનના એક શુભચિંતકના આર્થિક સહયોગથી સિલાઈ મશીનો આપવામાં આવ્યા હતા. સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અને કારોબારી સભ્ય તથા કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આ પ્રયાસથી જરૂરતમંદ બહેનો રોજગાર મેળવી આત્મનિર્ભર બની શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં રહીને પણ અરવિંદભાઈ જોશી કચ્છ પ્રત્યે લાગણીપૂર્વક સતત ચિંતા કરી સમાજ સેવા કાર્યો શરૂ કરી રહ્યા છે તેમ માંડવીના સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. સુંદરજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અમારી છોકરીને મશીન અપાયું, અમારી છોકરી કામ કરી શકશે અને અમારે વિચારા તો મશીન લેવાનું અમારી છોકરીને એવું તમે કરી શકો. ખૂબ ખૂબ તમારો આભાર. આભાર. મને સખત જરૂર હતી મશીનની ને અપાવ્યો સબકા મંગલ આભાર. જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી દ્વારા દિવ્યાંગો માટે અને ગરીબ અને જે જરૂરિયાતમંદ બહેનો છે એના ઉત્થાન માટે ખૂબ જ સારું કાર્ય થઈ રહ્યું છે. આજે 2 દાતા સબકા મંગલો અને એક સુંદરજીભાઈ ભેદા આના દ્વારા 3 જે જરૂરિયાતમંદ બહેનો હતી એમને આજે સિલાઈના મશીન અપાઈ રહ્યા છે. ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે. આ કામ આવી જ રીતે સામાજિક સેવાનું કામ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને દાતાઓ દ્વારા થતું રહે અને આ કાર્યમાં ભગવાનના આશીર્વાદ મળતા રહે એ જ શુભેચ્છા.